જે ખરેખર અમારા જાંબાજ નેતા એવા અમારા આનંદભાઈ પટેલ જ્યાં આગેવાની કરે ત્યાં ખરેખર ન્યાય મળે, એ ચોક્કસ ન્યાય મળે જ છે. અને કોઈની એવી તાકાત નથી કે એને રોકી શકે, કારણ કે શેરને કોઈ દિવસ રોકાતો નથી. શેર જ હોય છે. માટે અમારા આનંદ પટેલ જ્યાં મતલબ આ લોકોને ન્યાય અપાવવા માટે તૈયાર થાય અને જે જગ્યાએ પહોંચે એને ન્યાય અપાય નહીં જાય અને ન્યાય મળી નહીં જાય અને ન્યાય અપાવે જ છે. માટે આ જ્યારે જરૂર પડશે અને કંપની વાળા પગાર વધારો કે મતલબ દરેક કામદારોનું માન્ય નથી રાખશે તો આપણે કલેક્ટર સાહેબને આવેદન પત્ર બી આપશું અને પ્રાંત સાહેબને બી આવેદન પત્ર આપશું. માટે તમે તમામ જનતા અને તમામ વર્કરને હું કહેવા માંગુ છું કે ત્યારે બધા જોડાશો અને તમને ન્યાય ખરેખર અપાવીને રહેશે. કારણ કે એવો કોઈ માયનો લાલ નથી કે ન્યાય નથી આપી શકે. આ આપણા ધારાસભ્ય જે આનંદભાઈ પટેલ તમને અગાઉ પણ કહ્યું કે જ્યાં ઉતરે ત્યાં એમનું પિક્ચર પૂરું કરી નહીં રહી છે. આદિવાસી શેર આયા એટલે આનંદભાઈ પટેલે એક સૂચન પણ આપેલું છે કે લડેંગે और लड़ेंगे, लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे. આ છે આપણું આનંદભાઈ પટેલનું સૂચન જે ખરેખર મતલબ ન્યાય અપાવીને જ રહી છે. માટે તમને તમામને વર્કરને કહેવા માંગુ છું, તમામ જનતાને કહેવા માંગુ છું કે જ્યારે મતલબ આ કંપની વાળા નહીં માનશે તો પાછા આપણે ભેગા થઈને આવેદન પત્ર આપશું અને આનાથી 4 ગણી પબ્લિક કરશું. 4 ગણી પબ્લિક થઈને આપણે કલેક્ટર સાહેબ પાસે જશું અને જરૂર પડે તો આપણે મતલબ પ્રાંત સાહેબને પણ આવેદન પત્ર આપશું. જ્યાં જરૂર પડે ત્યાં આપણે બધા ભેગા થશું અને ખરેખર તમને ન્યાય મળશે. એ ચોક્કસ હું મતલબમાં કહેવા માંગુ છું કે ન્યાય મળશે એટલે મળશે જ ને આનંદભાઈ ન્યાય અપાવીને જ રહેશે. બસ આટલું બોલું, પછી બીજા ભાઈને પણ વાક્ય બોલવા આપું છું.